રાજકોટમાં ફરી એકવાર પરેશ ગજેરાને ટિકિટ અપાવવા માટે પોસ્ટર લાગ્યા છે। પરેશ ગજેરાને લોકસભાની ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે પોસ્ટર લાગ્યા। શહેરના કાલાવડ, કિશનપરા ચોક, કોટિયા ચોક સહિતના વિસ્તારમાં 50થી વધારે પોસ્ટર લાગ્યા, જેમાં પરેશ ગજેરાને લોકસભાની ટિકિટ આપવાથી લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે તેવો ઉલ્લેખ કરાયો છે। પરેશ ગજેરાને ટિકિટ આપવાથી રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરત અને જામનગરમાં ફાયદો થશે તેવો ઉલ્લેખ કરાયો। પાટીદાર સમાજ, હિન્દુ રામ સેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચાના નામે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ખાસ આજે જ્યારે હું સવારે મેં મારો મોબાઈલ સ્ટાર્ટ કર્યો ત્યારે અલગ અલગ 50થી 60 પોસ્ટરો મને વોટ્સઅપમાં આવ્યા અલગ અલગ જગ્યાના, જે મારા હિતેચ્છુ હોય, જુદા જુદા ગ્રુપમાં હોય, જુદા જુદા સંસ્થાએ જોડાયેલા હોય લોકો, જેની ઈચ્છા એવી છે કે હું પોલિટિક્સમાં આવું, જેની ઈચ્છા એવી છે કે હું રાજકારણમાં ઝંપલાવું, જેની ઈચ્છા એવી છે કે હું ચૂંટણી લડું આગામી। આવા લોકોએ પોસ્ટર માર્યા છે રાજકોટમાં। મને પણ આજે સવારે હું જ્યારે જાગ્યો ત્યારે ખબર પડી અને આ ગત રાત્રિના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા એવું મારે જાણવામાં આવ્યું છે। એટલે હું પહેલાં તો જે લોકોએ મારા પ્રત્યે આવી શ્રદ્ધા વ્યક્ત કરી છે એનો આભાર માનું છું। જે લોકો મારા હિતેચ્છુ છે, જે લોકો મને ફોન કરીને એવું કહે છે કે પરેશભાઈ, તમે એમ કહો છો કે સારા લોકોને પોલિટિક્સમાં આવવું જોઈએ, તો તમે કેમ ના પાડો છો? એટલે આ લોકો દ્વારા, આ અમુક જુદા જુદા ગ્રુપ દ્વારા, જુદા જુદા ગ્રુપના પ્રમુખો દ્વારા રાજકોટમાં આજે મને પણ અમુક મીડિયાના મિત્રો દ્વારા જાણ થઈ કે 50થી વધારે પોસ્ટરો રાજકોટમાં લાગ્યા છે। પરેશભાઈ, શું કહેશો? કોઈ પક્ષ દ્વારા તમને ટિકિટ આપવામાં આવે તો સ્વીકારશો? મેં અગાઉ પણ કીધું હતું, હું આજે પણ કહું છું કે હાલ નજીકમાં કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા નથી। આમ છતાં જેટલા પણ આ બધા ગ્રુપ છે, જેટલા પણ અમારા મિત્રો છે, હિતેચ્છુ છે, સમાજના વડીલો છે, એની સાથે ચર્ચા વિચારણા કરી અને આગળ શું કરવું જોઈએ, કેવી રીતના આવવું જોઈએ, કયું ઇલેક્શન લડવું જોઈએ, એ બધી ચર્ચા વિચારણા કરી અને પછી હું આપ સર્વને 100% જણાવીશ। મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખાસ નજીક છો આપ, કદાચ ટિકિટ મળી શકે, કેમ કે રાજકોટની અંદર આ અગાઉ લેવા પાટીદાર વલ્લભભાઈ કથિરિયાથી માંડીને ઘણા બધા ચૂંટાઈ ગયેલા છે, કદાચ તમને ટિકિટ આપે તો? આજ સુધી લગીને કોઈ એવી વાત કરી નથી મને કે પરેશભાઈ તમારે તૈયાર રહેવાનું છે કે પક્ષ દ્વારા તમને ટિકિટ ઓફર કરવામાં આવશે। હા, અગાઉના સમયમાં જરૂરથી મને કહેવામાં આવ્યું હતું, પણ જો મને ટિકિટ ઓફર કરવામાં આવે તો સમાજના વડીલો સાથે અને જે મારા નજીકના મિત્રો સાથે ચર્ચા કરી અને ત્યારે યોગ્ય સમય યોગ્ય નિર્ણય જરૂર કરીશ। ચર્ચામાં આવે તો 100% ચૂંટણી લડશું। તમારા લડવાથી સમાજને, રાજકોટ વિસ્તારને, લોકસભા વિસ્તારના મતદારોને ફાયદો થતો હોય તો તમે આ પાડશો? લોકોની લાગણી છે, મિત્રોની લાગણી છે, સમાજની લાગણી છે અને જાજી બધા લોકોની લાગણી હોય ત્યારે એ લાગણી પાસે અવશ્ય કદાચ મારે ઝૂકવું પડે। દિવસે ને દિવસે મારા ઉપર પ્રેશર વધતું જાય છે। મારે રાજકોટ સિવાય જ્યાં જ્યાં મારા કોન્ટેક હોય, જ્યાં જ્યાં મારો સમાજ હોય, ત્યાંથી લોકોના ફોન આવે છે, વોટ્સઅપમાં મેસેજીસ આવે છે, લોકો દ્વારા કહેવામાં આવે છે કે પરેશભાઈ, સમાજની ઈચ્છા છે તમે ચૂંટણી લડો, ઝંપલાવો। પછી જો આવું કંઈ ઓફર આવે તો હું 100% સમાજ સાથે, સમાજના આગેવાનો સાથે ચર્ચા કરશું। અલગ અલગ જગ્યાએ તમને ઓફર આવતી જો પરેશભાઈને લડવું હોય તો ક્યાંથી લડવાની ઈચ્છા દર્શાવે? એ તો જ્યારે ઓફર આવે અને તે પછી સમાજના આગેવાનો સાથે નક્કી કરી અને બહોળો વર્ગ જ્યાં સૂચન કરે, બહોળા વર્ગની લાગણી હોય ત્યાંથી ચૂંટણી લડવાની હોય। ચર્ચા તો એવી છે કે પરેશભાઈ ભાજપમાંથી રાજકોટની લોકસભા બેઠક લડવાના છે। આવી વાતો છેલ્લા ઘણા દિવસોથી ચાલે છે, પ્રબળ રીતે ચાલી રહી છે, શું માનો છો? હું એવું માનું છું કે ક્યાંક પોલિટિકલ મિત્રો દ્વારા પણ નામ ચલાવવામાં આવતું હોય, ક્યાંક સામાજિક આગેવાનોમાં દ્વારા પણ નામ ચલાવવામાં આવતું હોય। ઘણી બધી આમાં ચકાસણી થતી હોય છે ચૂંટણી સમયે, ઘણી બધી એંગલથી જોવાતું હોય છે કે કોઈ ક્યાંકથી બીજેથી લડે તો કોઈ અહીંથી લડે, કોઈ બીજી સીટ ઉપરથી લડે, પણ આજ સુધી મારા સુધી કોઈ વાત પહોંચી નથી। આજ સુધી મને કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ પોલિટિકલ આગેવાન દ્વારા કોઈ વસ્તુ કહેવામાં આવી નથી। એટલે જે કંઈ ચર્ચાઓ ચાલી રહી છે
એ અત્યારે આ દિવસ સુધી મારી જાણ બહાર છે. સમાજ સેવા કરવાનું પણ એક સારું પ્લેટફોર્મ છે. આ તો શું કરશો? સમાજની સેવા તો હું કરું જ છું. એ સિવાય મને અગાઉ પણ ઓફર થઈ હતી, ભવિષ્યમાં પણ ઓફર થઈ. ત્યારે મેં આપને કીધું કે ભાઈ સમાજના આગેવાનો સાથે, મિત્રો સાથે, હિતેચ્છુ લોકો સાથે ચર્ચા કરીને અવશ્ય નિર્ણય કરશું. લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે, કારણ કે હવે ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે અને આપને દ્રશ્યો બતાવવા માંગીશ. હાલ હું રાજકોટના કોટેચા ચોક ખાતે છું કે જ્યાં જોઈ શકો છો કે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક બેનર લગાવવામાં આવ્યું છે અને તેમાં પરેશ ગજેરાની તસવીર પણ રાખવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ લોકસભાની જે બેઠક છે તેના પર પરેશ ગજેરાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આ પ્રકારે પરેશ ગજેરાને ટિકિટ આપવામાં આવે તો કાલાવડ, જુનાગઢ, જામનગર, અમરેલી, સુરત સહિતના જે પાટીદાર વિસ્તારો છે કે જ્યાં પરેશ ગજેરા સીધા જ અસર કરી શકે છે તેને, અને ખાસ કરીને જે પાર્ટીઓ છે તે પાર્ટીઓને સીધો જ લાભ થઈ શકે તેવું પણ બેનરમાં લખવામાં આવ્યું છે. કહી શકાય કે જે રીતે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવીને ત્યારબાદ મોહન કુંડારિયાનો ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળ્યો. હવે પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે એટલે હવે જે પાટીદાર સમાજ છે તે પરેશ ગજેરાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યું છે અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા રાજકોટ શહેરના જે વિવિધ 50 જેટલા વિસ્તારો છે તે 50 જેટલા વિસ્તારોમાં બેનર લગાવીને જે પરેશ ગજેરાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ.